કોઈ એક પેશન્ટ છે કે જેને આવી હરસ જેવી બીમારી હોવાની એને મનમાં એમ લાગે છે કે મને સંભાવના છે કે મારી તકલીફ હરસ હોઈ શકે છે, તો એની ઘરગથ્થુ સારવાર શું હોઈ શકે? ઘરગથ્થુ સારવારમાં પહેલું તો સારો ખોરાક લેવો. બીજી જે તકલીફ છે તો પાઇલ્સ જ્યારે ફૂલીને બહાર આવતા હોય તો આપ ગરમ પાણીમાં બેસી શકો છો. ગરમ પાણી એ આમ તો તમામ મળમાર્ગની બીમારીઓ માટે ખૂબ અક્ષીર દવા છે. ગરમ પાણીમાં બેસવાથી સિમ્પટમેટિક રિલીફ મળતી હોય છે અને જે સ્વેલિંગ છે એમાં પણ થોડો ઘટાડો જોવા મળતો હોય છે. રાત્રે સૂતી વખતે ગરમ પાણી અથવા ગરમ દૂધ પીવું. દૂધમાં શક્ય હોય તો 1 ચમચી 1/2 ચમચી જેવું ઘી પણ નાખી શકાય. હા, કોઈને દિવેલ એટલે કે એરંડિયું તેલ ફાવતું હોય છે તો એ પણ આપ લઈ શકો, પણ આ માત્ર કબજિયાતના દર્દીઓએ જ લેવું જોઈએ. ઓન ધ કોન્ટ્રરી, જેને ડાયરિયા રહેતા હોય, જેને વારે વારે મળત્યાગ માટે જવું પડતું હોય, તો એણે એવો ખોરાક લેવો જોઈએ કે જેનાથી એની મળ પ્રવૃત્તિ આઈડિયલ આવે, એટલે કે કેળા જેવો આકારમાં બંધાયેલો મળ આવે, દિવસમાં 1 કે 2 વાર જવું પડે, એ મળ દુર્ગંધ રહિત હોય, અને એ રીતના ખોરાક લેવામાં આવે તો આ બીમારીઓમાંથી ચોક્કસ બચી શકાતું હોય છે.